ગોપાલ ઇટાલિયાને ફંડ દીધું હોય ને આ બધાયના વરઘોડો ભારતીય જનતા પાર્ટી કાઢવાની છે. ગજેરા બંધુઓ ઉપર આઈટીના દરોડા પડી ગયા. આરટીઓ ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બની આખું એક 3000 કરોડનું મોટું કૌભાંડ છે. કારણ કે અત્યારે વાતાવરણ બહુ ગરમ છે, બહુ ખોટા ટીકીમાં ન આવી જતા. ચક્રવાત ન્યૂઝ. પાપ તારું રે પોકારે જાડેજા, ધર્મ તારો હમ ભારજે. નમસ્કાર ગુજરાત. ગજેરા બંધુઓ ઉપર આઈટીના દરોડા પડી ગયા છે ને ઘણી બધી વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે. હવે આના પછી કેનો વારો એની હું તમને એક સ્ક્રિપ્ટ આપી દઉં, બરાબર. હવે એમાં ઉદાહરણ તરીકે હું તમને એક જામનગરની મેટર સમજાવું. એક આરટીઓ ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બની સૌરાષ્ટ્રમાં 300 કરોડ રૂપિયાની ખેતીની જમીનના પોતે માલિક બની ગયા. આ એનું ઉદાહરણ તમે સાંભળો. ડિટેલ શું હતી તો કે અશોક અનંતરાય ધ્રુવ જ્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર હતા ત્યારે તેઓએ ધ્રોલ તાલુકાના લેરિયા ગામમાં સર્વે નંબર 305 ની 3 એકર 33 ગુઠા જમીન આ કાર્યક્રમ કરી અને એમાં થઈ ગયા ઈ ખેડૂત હેમરાજ શ્યામજી વેગડ પાસેથી રૂપિયા 15,000 માં આટલી જમીનની એને ખરીદી કરી હતી. સર્વે નંબર 305 3 એકર ને 33 ગુઠા. 3 મહિના બાદ વેચાણ દસ્તાવેજ પ્રમાણિત થયા અને ઈ વેચાણ દસ્તાવેજમાં મિત્રો શું લખ્યું હતું કે ખરીદનારે જાયવા ગામમાં 8 ખાતા નંબર 152 ની નકલ રજૂ કરતા વેચાણ દસ્તાવેજ પ્રમાણિત કરવામાં આવે છે. આ દાખલામાં મામલતદારે એવું સ્પષ્ટપણે લખી આપ્યું હતું કે અશોક અનંતરાય ધ્રુવે લેયારા ગામના સર્વે નંબર 306 ની 3 એકર 33 ગુઠા જમીન ધરાવે છે અને તેના ખાતા નંબર છે મિત્રો નોટ કરજો 401. બરાબર. ઇન્સ્પેક્ટરની ખરાઈ કરતા 1058 ની નોંધમાં વિગતો જ બધી તમામ ખોટી ભરેલી હતી. આ બધી તપાસ થઈ ને ત્યારે એમાં કઈ રીતનું થયું તો કે અનંતરાય ધ્રુવે નકલી ખેડૂત બની રાજકોટના જસવંતપુરા, મેંદેડાના માલણકાગીર, પડદરીના વણપરિયા, જામનગરના મોટી બાણુબાર, ધ્રોલના જાયવા અને લેયારા ગામમાં ખેતીની જમીન હે ને નકલી ખેડૂત બનીને આ ભાઈએ વ્યવસ્થિત કૌભાંડો કરીને ખરીદેલી હતી. બરોબર. એટલે આની ઉપર એવી કાર્યવાહી થાય એટલે જામનગર ત્યારના મામલતદાર ધ્રોલના VN પરમારે એવું જણાવ્યું કે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ 1949 ની કલમ 54 ગજેરાભાઈ બિન ખાતેદાર હોવાના કિસ્સામાં કલેક્ટરને દરખાસ્ત કરવાની આવે અને કલમ 75 હેઠળ અધિકારીને આગળની હે ને વ્યવસ્થિત કલેક્ટરને કાર્યવાહી કરવામાં આવે જે તે સંબંધી ઉપર. બરોબર. આ 300 કરોડનો ગફલો કરીને આ ઇન્સ્પેક્ટર ઓફિસે શું કહેવાય 300 કરોડની જમીન બનાવી દીધી 15,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને. એ જ રીતના ગજેરા બંધુઓના જાણીતા ગ્રુપ સર્કલમાં આ આખું એક 3,000 કરોડનું મોટું કૌભાંડ થયું હતું. બરોબર. એટલે આ બધા ચીપટીમાં શું કામ આવ્યા મિત્રો ખબર? આ જેને ગોપાલ ઇટાલિયાને ફંડ દીધું હોય ને આ બધાયના વરઘોડો ભારતીય જનતા પાર્ટી કાઢવાની છે. એમાં વસંત ગજેરાભાઈ લગભગ મારા અંદાજે કેટલું આંકડો તો ન કહેવાય પણ એટલું એ વસંતભાઈ બહુ સારું ફંડ આપ્યું છે ગોપાલભાઈને. પછી આમથી નહીં ફંડ આવે છે, આમથી નહીં ફંડ આવે છે. એટલે હે ને જોજો તમે, કારણ કે અત્યારે હે ને વાતાવરણ બહુ ગરમ છે, બહુ ખોટા ચીપટીમાં ન આવી જતા. ચૂંટણી શાંતિથી જાય ને ત્યાં સુધી લંડન, ગોવા, અમેરિકા, આફ્રિકા બધે હે ને મલેશિયા, થાઈલેન્ડ જઈને ફરી આવો. નકા 300 કરોડ હવે નેક્સ્ટ આવશે 300 કરોડ રૂપિયા. જય સરદાર.